પ્રાંતિજ પોલીસે બોરકુવા પર કેબલ ચોરી કરતી ગેંગ ઝડપી પાડી। બોરવેલના કેબલ તથા ઇજવીસીએલના એલ્યુમિનિયમ વીજ તારની ચોરીનો પર્દાફાશ। 5 આરોપી ઝડપાયા। ₹7.34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તેમજ તલોદના ખેતરોમાં બોરવેલના કેબલ વાયર તેમજ ઇજવીસીએલના એલ્યુમિનિયમની વીજ તારની ચોરી કરતી ગેંગ ઝડપી પાડી। પ્રાંતિજ તેમજ તલોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા ચોરીના કુલ 6 અનડિટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। પોલીસે ગેંગના 5 આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹7,34,770નો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રાંતિજ પોલીસે ઇકો ગાડી નંબર GJ09BL 5889ને અટકાવી તપાસ હાથ ધરી હતી। ગાડીની તલાશી દરમિયાન તેમાં બળેલા તેમજ આખા કેબલ વાયર અને ઇજવીસીએલના એલ્યુમિનિયમના વીજ તાર મળી આવતા પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા। આરોપીને સઘન પૂછપરછ દરમિયાન તેઓએ પ્રાંતિજ તથા તલોદ ગ્રામ્ય વિસ્તારના અલગ અલગ સ્થળોએથી બોરવેલના કેબલ વાયર તેમજ ઇજવીસીએલના એલ્યુમિનિયમ વીજ તારની ચોરીની કરી હોવાનું કબૂલાત કરી હતી। અહેવાલ અલ્પેશ નાયક।